મિત્રો આજના આપણા મહેમાન છે અનંતરાય રાવલ કે જેમને પુસ્તક લખ્યું છે ગેબી ગિરનાર, જે અત્યારે મારા હાથમાં છે. એ પુસ્તકમાં જે ગિરનાર છે એના વિશે અને ત્યાં વસતા સિદ્ધો અને એમણે ત્યાં રહીને કરેલા અનુભવ વિશે ઘણી બધી વાત છે કે જે તમને ઘણા પ્રશ્નો કરતાં પણ મૂકી દે છે. તો આજે આપણે એમની સાથે આ પુસ્તક વિશે અને આને લગતી બીજી ઘટનાઓ વિશે એમની સાથે વાત કરીશું. સ્પીક નિદાસમાં તમારું સ્વાગત છે. ધન્યવાદ. તમારું પુસ્તક વાંચ્યું એમાંથી ઘણા પ્રશ્નો થયા છે. તમારા પુસ્તકમાં ઘણા બધા ચમત્કારો વિશે વાત છે, જેમ કે કામડી તાવ લઈ લે છે, નાગ તમને જડીબુટી આપે છે મોંમાંથી ફેંકીને, તમે રામકૃષ્ણ પરમહંસ, હનુમાનજી અસ્વસ્થામાં તેમજ સાંઈબાબાને પણ જોવો છો, એ વાત છે, એમના દર્શન કરો છો, પાણી પર ચાલો છો, સૂક્ષ્મ શરીરોને, સંતોના સૂક્ષ્મ શરીરોને હવામાં ઉડતા જોવો છો, યોગીનું સિંહ બની જવું આત્મારામ, એમની પણ વાત છે. ત્યારબાદ સ્વરૂપાનંદ કરીને એક સિદ્ધ છે, તેઓને તમે પદ્માસન સ્થિતિમાં જમીનથી 3 ફૂટ ઊંચે સ્થિર થયેલા જોવો છો. તો આ બધા જે ચમત્કાર છે આ વિજ્ઞાન યુગમાં અને અત્યારે વર્તમાન યુગમાં આમ એક જોઈએ તો માનવા અઘરા છે. તો આ વિશે આપ થોડી વધારે ઝીણવટથી વાત કરો. એમાં કોઈ શંકાને સ્થાન નથી કે વર્તમાન યુગમાં આવા બધા ચમત્કારોને સત્ય માનવા. પરંતુ આ જે છે મારો એક વ્યક્તિગત અનુભવ છે અને એ અનુભવના આધાર ઉપર થોડી ઘણી કલ્પનાનું મિશ્રણ અને થોડી ઘણી વાસ્તવિકતા વધારે પડતી એક લેખક તરીકે મારે એમાં નિરૂપિત કરવી પડે, કારણ કે તો જ એ રસાસ્વાદ બની શકે. એમને જો વાતો કરી નાખી હોય તો એટલે કેટલીક બાબતો એવી છે કે શાસ્ત્ર ઉપર આધારિત છે. કારણ કે હંમેશા શું છે કે સાધુઓ, સંતો, દેવો, ખાસ કરીને દેવતાઓ, એ જમીન ઉપર પગ માંડતા નથી, ઊંચે જ રહે છે. દેવો કોઈ દિવસ જમીન ઉપર પગ નહીં અટકાય. એનું કારણ શું છે કે એટલા બધા સાત્વિક છે કે જો એનો સ્પર્શ પૃથ્વીને થાય તો પછી બધા સાત્વિક બની જાય, એવી ઊંડી અસર એની થાય. અને એટલા માટે દેવતાઓ છે, ઈશ્વર છે, જમીનથી ઊંચા હોય છે. એટલે આવા જે સંતો જે તપ કરતા હોય છે એ સ્વાભાવિક રીતે એનું શરીર જે છે ને એ સૂક્ષ્મ શરીરનું જ માત્ર હોય છે. એટલે આપે જે પુસ્તકમાં લખ્યું છે કે આપણે તમે પોતે એટલે સ્વરૂપાનંદને જોયેલા છે, તો એ કલ્પના છે કે વાસ્તવિકતા છે? આ બધી મેં જે વાત કરી એની અંદર હું તમને કહું ને કે અમુક બાબતો હું તમને કહી નથી શકતો, પણ કલ્પના હંમેશા વાસ્તવિકતા ઉપર આધારિત હોય. કારણ કે હું એમ જો અત્યારે કહું, મેં એમ કીધું છે કે આને સત્ય માનવું એ મૂર્ખાઈ છે અને જૂઠું માનવું એ પેલું છે. એ એટલા માટે જ કીધું છે કે શાસ્ત્ર ઉપર આધારિત આ બધી બાબતો મેં લખેલી છે, એટલે એને હશે તો કોઈ રીતે કહી શકાય જ નહીં. અને મને અનુભવ થયો છે એમ છાતી ઠોકીને હું કહી પણ શકતો નથી. એનું કારણ એક જ છે કે લોકો આવા પ્રશ્નો ઉઠાવે અને આની સાબિતી માગે. આપણે સાબિતી નથી માંગતા, પણ મને અનુભૂતિ થઈ છે, મેં જોયું છે. આપણે સાબિતી નથી માંગતા. ના ના, એમાં મેં એ જોયું છે. અને આપણે આ માધવાનંદજી છે એ પણ એ રીતના સિદ્ધ યોગી છે, એ પણ એ કરી શકે છે. પણ એને આપણે પ્રત્યક્ષ એમ પ્રમાણ માગીને આવું તમે કરો. હું પ્રમાણ નથી માંગતો, માત્ર એટલું પૂછું છું કે આ જે ઘટનાઓ લખેલી છે, ઘટનાઓ છે એ ખરેખર સત્ય ઉપર જ આધારિત છે. તમારા પોતાના અનુભવો છે કે તમે કહો છો શાસ્ત્ર? અમુક અનુભવો છે મારા પોતાના છે અને અનુભવો છે અમુક શાસ્ત્ર આધારિત છે, અમુક અનુભવો છે સાંભળેલા છે. એટલે આ બધા જે છે ને એનું મિશ્રણ છે. અને જે પૂર્વજન્મની મેં વાત લખી છે ને એ આ કોઈ એક યુગની વાત નથી, એ બધા યુગોનું મિશ્રણ એની અંદર છે. કારણ કે વર્તમાનમાં જ બધી ઘટનાઓ બને એવું કંઈ નથી, પણ અમુક ઘટનાઓનું પુનરાવર્તન અનેક યુગોથી થતું જ આવેલું હોય છે અને એની અનુભૂતિ એ થઈ શકે છે. એટલે આ જે કથા જે છે એની અંદર ભૂતકાળ, વર્તમાન એટલે યુગો પહેલાંની, વર્ષો પહેલાંની જે ઘટનાઓ જે છે એનું મિશ્રણ છે. એટલે આ જ વર્તમાનની જ બધી બાબતો છે એમ કહી શકું
માટે હું સમર્થ નથી. કારણ કે આ જે અનુભૂતિ જે છે એ મારા અનેક જન્મો પૂર્વની પણ હોઈ શકે, અને એની અનુભૂતિ મને ઘણી એવી થયેલી હોય છે, અને એ અનુભૂતિનું મેં નિરૂપણ કર્યું છે. જી, પુસ્તકોમાં તમે ઘણા શું છે કે જો હું એમ કહું કે તો એને કારણ કે હું સાબિત ન કરી શકું એટલે લોકો મને ડમ્પી કહે, ખોટું કહે, પરંતુ આ તો હું તમને જ વાત કરું છું, બાકી તો કોઈની સાથે હું આ બાબત ચર્ચા કરતો નથી. કારણ કે મેં એની અંદર લખ્યું છે એ સમજીને જ લખ્યું છે, કારણ કે મને ઘણી મુશ્કેલીઓ પડે છે એને કારણે. કારણ કે મારી પાસે કોઈ સાબિતી નથી, એમ મારી પાસે એવી કોઈ દૈવી શક્તિ અત્યારે વિદ્યમાન પણ નથી. જે છે બધી ગુપ્ત જ છે અને ગુપ્ત રાખવાની જ છે. માત્ર ને માત્ર હું એટલું કહી શકું કે ચોક્કસ ઈશ્વરને પ્રાપ્ત કરી શકીશ, અથવા હું એની અનુભૂતિ અત્યારે કરી રહ્યો છું, મને અનુભૂતિ થાય છે, પણ એ હું કોઈને દર્શાવી ન શકું. એટલે એવી આ બધી જે બાબતો જે છે ને, એટલે તમે સાબિતી પર વધારે ફોકસ કરો છો. સાબિતી માંગતો જ નથી, હું એટલું જ પૂછું છું કે આ જે છે, જે મેં લિસ્ટ તમને કીધું, તો એ અનુભૂતિ તમે જો પરોક્ષ કે પ્રત્યક્ષ રીતના એ હું તમને નહીં કહી શકું. કારણ કે હું એ પણ પૂછતો નથી કે ત્યાં લઈ જાઓ. ના, હું આમ મજબૂર છું, હું કહી શકું એમ નથી. અચ્છા, એક પ્રશ્ન એવો વાંચકોને અને અન્ય લોકોને પણ ઉઠતો હોય છે વારંવાર કે જે ઉચ્ચ કોટીના સિદ્ધ છે કે સંત છે કે જેમની પાસે કેટલી સિદ્ધિઓ અને વિદ્યા હોય છે, બરાબર, તો પછી તેઓ સમાજ કલ્યાણનું કાર્ય કેમ નથી કરતા? આ એક પણ પ્રશ્ન છે. મેં મારા બીજા પુસ્તકમાં વણી લીધું છે કે ઉચ્ચ કોટીના આત્માઓ છે એ સમાજ કલ્યાણનું કાર્ય નથી કરતા એવું કશું નથી. દાખલા બીજા પુસ્તકમાં સિદ્ધેશ્વર નામના યોગી છે અને એક નાગાનંદ નામના યોગી છે. બંનેનું કાર્યક્ષેત્ર અલગ અલગ છે. આ સિદ્ધેશ્વર યોગી જે છે એ લોકોને ભક્તિને માર્ગો ચડાવે છે, એને ઉપદેશ આપે છે, એના કલ્યાણ માટે એ વિચારે છે. જ્યારે નાગાનંદજી છે એ થોડી કલ્પના છે એની અંદર કે એ તાંત્રિક છે. હવે તાંત્રિક લોકો તો બહુ ખરાબ ગણાય છે, પણ તાંત્રિક લોકો બીજાનું ભલું કરી શકે છે. દાખલા તરીકે કેટલાક પ્રેતાત્માઓ છે, ભટકતા હોય છે, એને એ પોતાની વિદ્યાથી એ પ્રેતાત્માથી મુક્તિ અપાવે છે, એટલે એ એનું લોક કલ્યાણનું કાર્ય છે. પછી કેટલાક એવા સાધુઓ છે કે જે સાધુ નથી બન્યા, હકીકતમાં સાધુઓ કરતાં પણ વિશેષ છે. દાખલા તરીકે RSSના ગુરુ ગોલવલકર, એને એક વખત શંકરાચાર્યના પદ માટેની ઓફર થઈ હતી. હવે એ તો કઈ કક્ષા પ્રાપ્ત કરી હોય એને જ કક્ષાની ઓફર થાય, અને છતાં એને ઠુકરાવ્યું એમને પણ નમ્રતાથી ના પાડી દીધી કે મારું કાર્ય છે હિન્દુ સમાજની સેવાનું છે, અને એ કાર્ય એને ભગીરથ રીતે પાર પાડ્યું. આજે આખા દેશની અંદર તમે જુઓ ને તો કોઈ ગામ કે શહેર એવું ખાલી નહીં હોય કે જ્યાં સંઘની શાખા નહીં હોય, સંઘનું કાર્ય નહીં હોય કોઈ પણ રીતે. મારો પ્રશ્ન એ છે કે જે ઉચ્ચ કોટીના સિદ્ધ છે, જેમ કે તમારા પુસ્તકમાં એક ગિરનારી બાવાની વાત છે, નેપાળી બાબાની વાત છે કે જે સ્વરૂપ બદલી શકે છે, અદ્રશ્ય થઈને રહી શકે છે, સામે હોય તો પણ જોઈ શકાતા નથી. તો આટલી બધી સિદ્ધિઓ કે વિદ્યા છે, તો એ ધારે તો અત્યારે જે સમાજમાં જે પ્રશ્નો છે, ગરીબી છે, ભ્રષ્ટાચાર છે, તમે કોઈ પણ પ્રશ્નો લઈ લો સમાજમાં, બરાબર છે, ઉચ્ચ કક્ષાએ જ્યારે સાધક પહોંચે છે ને ત્યારે એ એમ જ માને છે કે રામકૃષ્ણ પરમહંસનો એક દાખલો આપું કે એક પતંગિયું હતું તો એની પાછળ સોય ભોકાણી હતી, સોળ, એટલે એને દુઃખ થયું કાઢવાનું. પછી એને એમ થયું કે ભાઈ આ કાઢવાવાળો હું કોણ? એ પતંગિયું પરમાત્મા જ છે, હું એ પરમાત્મા જ છું. એને સજા એને થઈ છે, એટલે એ એનું દુઃખ ભોગવે છે. કારણ કે પછી એને એવી કોઈ લાગણી થતી નથી. જ્યારે આ ઉચ્ચ કોટીના આત્માઓ જે છે ને એનું લક્ષ્ય ઈશ્વરની સાથે એટલું બધું તાજેત્મ થઈ ગયેલું હોય છે કે આ સેવાકીય કાર્ય છે એને ગૌણ લાગે. આપણે ઈશ્વરનું સર્જન જ છે ને, આપણે માનીએ છીએ. તડપતું હોય તો આટલી બધી સિદ્ધિ હોય, જેમ વિજ્ઞાન છે લોકોને કામ આવી રહ્યું છે, વિજ્ઞાન આપણ આવી શકે, તો એનું ધ્યેય છે ને બદલી જાય છે. એનું ધ્યેય માત્ર ઈશ્વર પ્રાપ્તિનું જ છે, અને અનેક જન્માંતરનું એ પરિણામ હોય છે. આગલા જન્મોમાં એને સેવાકીય કાર્યો નહીં કર્યા હોય આપણે કહી શકીએ છીએ. દાખલા તરીકે હું પોતે જ છું, એટલે ભલે હું આધ્યાત્મિક દ્રષ્ટિએ એ રીતે
ચિંતન કે મનન કે બધું કરું છું, સાધના કરું છું, છતાં હું સામાજિક કાર્ય તો કરું જ છું. મારે ઋણ ચૂકવવાના. હું એક બેંકનો ડિરેક્ટર છું. કેશવ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની 5 શાખાઓ છે. હેડ ઓફિસ જુનાગઢ છે, અને એક શાખા ઉના છે, વંથલી છે, મેંદરડા છે, અને અત્યારે વેરાવળ અમે ખોલવાની છે. એટલે એવા સેવાકીય કાર્યો તો કરેલા જ હોય છે એ લોકોએ, પણ પછી એનું સ્તર જે છે ને એ ઊંચું આવશે. હવે મને એમ થાય કે હું આ શું કામ મારે છોડી દેવું છે. હું આને પણ કહું છું કે ભાઈ આનાથી શું હવે, સૌના ભાગ્યમાં જે લખ્યું હોય છે એ થશે. મારે તો બસ આ એક પદ છે સાધનાનો, એ જ કરવો છે. છતાં મને એક પરિબળ રોકી રાખે છે કે નહીં, મારી આ ફરજ છે, મારે આ કરવું છે. કારણ કે માણસે છે ને બધા ઋણ ચૂકવવાના હોય છે. સમાજ પ્રત્યેનું ઋણ, પતિ પ્રત્યેનું ઋણ, માતા પિતા પ્રત્યેનું ઋણ, અને મિત્ર પ્રત્યેનું પણ ઋણ હોય છે. એવી સમાજનું ઋણ તો છે જ. એ બધાય ઋણ ચૂકવા પછી જ માણસ યોગી બની શકે છે, ત્યાં સુધી બની શકતો નથી. એ સિવાય એને મુક્તિ પણ મળતી નથી. આ બધી સિદ્ધિઓનો તો ઉપયોગ શું આ છે? બધી એ સિદ્ધિઓનો ઉપયોગ છે. એ સિદ્ધિઓનો તો એવા મહાત્માઓ ઉપયોગ કરે છે કે જેનું પતન નિશ્ચિત છે. દાખલે આપણે આ બાપારામ સીતારામ, એને મોક્ષ નહીં મળે, કારણ કે એને સેવાકીય કાર્ય કરેલું છે, કરે છે. એટલે એની પાસે ચમત્કારનો એને ઉપયોગ કર્યો કે કેટલી છે એમાંથી ચા ખૂટે જ નહીં, ખૂટે જ નહીં, ગમે એટલાને પાવ. એને સિદ્ધિનો ઉપયોગ કર્યો તો પછી એને જન્મ લેવો જ પડવાનો છે, કારણ કે એનું ફળ એની સાથે એને તૂટેલું જ છે. સારું કે નરસું કોઈ પણ પ્રકારનું ફળ છે એ માણસને લાગે જ છે, અને એ ફળ જ્યાં સુધી ભોગવી ન લઈએ, પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી એને જન્મ જન્માંતર ભટકવું પડે. એટલે આવા જે સંતો છે એ બધા સંતો ભલે સેવાકીય લાગે, એની સિદ્ધિનો ભલે ઉપયોગ કરે, પરંતુ એનું ફળ એને લાગશે એટલે એ જન્મમાંથી મુક્તિ નહીં મેળવી શકે, એને જન્મ લેવો. આ કારણોસર આ કારણોસર સિદ્ધિનો ઉપયોગ નથી કરતા. સિદ્ધિનો ઉપયોગ કોઈ દિવસ નહીં કરવાનો. આપના પુસ્તકમાં કેટલી અગમ નિગમની વાત છે. આમ તો આખું પુસ્તક જ અગમ નિગમની વાતોથી ભરેલું છે, બરાબર છે. પણ આમ જોવા જઈએ તો એક સામાન્ય માણસ માટે એ આમ શબ્દોથી વિશેષ નથી વધારે સાબિત થતું, કારણ કે એમાં અનુભવો ઘણા બધા ખૂટે છે. તો એને જે અનુભવ મેળવવાનું એના માટે શું થઈ શકે? એ તમે જે વસ્તુ અનુભવ કરેલી છે એમાંનો એક અંશ પણ એને અનુભવ કરવો હોય તો એના માટે શું થઈ શકે? તમે એને શું નિર્દેશન કરો છો? એને માટે એને સાધના કરવી પડે, પ્રયત્ન કરવા પડે. દાખલા તરીકે તમારે ડૉક્ટર બનવું છે તો 12મા ધોરણમાં સાયન્સ રાખવું પડે. એ તો સહેલું છે, ખબર છે કે ડૉક્ટર બનવા માટે સાયન્સ એના માટે તમારે આ જે કરવું હોય ને, તો એના માટે તમારે પગ ઉપર ચાલીને થોડુંક દોડવું પડે, મહેનત કરવી પડે, ટ્રાય કરવી પડે. એનો યોગ્ય રસ્તો નથી ને. એનો યોગ્ય રસ્તો કેમ નથી? ના, અત્યારે જો અત્યારે ધર્મના અધ્યાત્મના નામે કેટલા બધા ભગવાધારી બાવાઓ છે કે જે લોકોને પૈસા માટે લૂંટે છે, કે આને ચેલાઓ બનાવે છે, ટોળા હિપ્નોટાઇઝ કરે છે, હિપ્નોટાઇઝ કરે છે, ટોળા ભેગા કરવા છે. તો આમાં આનું જેમ તમે સાયન્સનું કીધું તો ચોક્કસ રસ્તો જ છે. 10મા પછી 11 સાયન્સ લે, 12 સાયન્સ કરો, ટકા લો, ડોક્ટર થાવ. એવી રીતના અધ્યાત્મની જે લાઈન છે કે આવા સિદ્ધોને મળવું છે કોઈને, તો ગિરનારના જંગલમાં વિજય તો કઈ ગેરંટી નથી કે તો સીધો જ સિંહ મળે ખાઈ પણ જાય તમને. God is not in the temple of Hindus. God is not in the church of Christianity. God is not in the Upasana of Jainism. But God is in the heart of human being. માણસના હૃદયની અંદર જ પડેલો છે. તમારે ગુરુ શોધવાની જરૂર જ નથી. ગુરુ શોધવાની તો જરૂર એને છે, અને ખરેખર તો ગુરુ માર્ગદર્શક છે. એ પોતાના ખભા ઉપર બેસાડી નહીં લઈ જાય, તમારા પગ ઉપર ચાલવું જ પડશે. કારણ કે બધા જે છે જેને આપણે કહીએ છીએ ને કે પોતપોતાનું કરી લે છે, સંતો છે, સિદ્ધો છે, પોતપોતાની રીતે ઈશ્વર પ્રાપ્તિ, મોક્ષ મેળવવા માટેના પ્રયત્નો કરે છે. એને આપણે એમ ન કહી શકીએ કે તમે આ રીતે એને કરેલું જ હશે. પ્રશ્ન ભૂલી ગયો પછી. ના, એટલે જેને સાધના, જેને અનુભવ કરવો છે, અનુભૂતિ મેળવવી છે, જેવી તમને થઈ છે, તો એના માટે એને શું કરવું જોઈએ? એના માટે યોગ્ય રસ્તો તમને બતાવો. એક અડચણ ક્યાં પડે છે એ પહેલાં કહી દઉં કે આપણા પૂર્વજન્મના સંસ્કાર, પછી આપણા જે સ્થળે આપણો જન્મ થયો છે, અગત્યની બાબત, આપણી આજુબાજુનું પર્યાવરણ, એ બાબત જો આપણને નડતી ન હોય અને જો આપણે પ્રયત્ન કરીએ ઈશ્વર પ્રાપ્તિ માટેનું સાધના, તો એકદમ સરળ બની જાય, સહજ બની જાય, રાજમાર્ગ બની જાય. તો એના માટે પહેલાં તો આપણે સંકલ્પ કરવો પડે કે મારે આ પ્રાપ્ત કરવું જ છે. એ સંકલ્પ કર્યા પછી આપણી પાસે જે કંઈ જ્ઞાન હોય
એનો આપણે ઇસ્તેમાલ કરવો જોઈએ, એનું આપણે અનુભૂતિ કરવી, એના માટે પ્રયત્ન કરવો જોઈએ. દાખલા તરીકે તમે જાણો જ છો કે ભાઈ એના માટેના કયા કયા સાધનો છે. તો યોગ્ય બતાવે છે કે ભાઈ તમે એના માટે ઈશ્વરનું સ્મરણ કરો, જપ કરો, તપ કરો, પછી યોગ્ય વિચારો કરો, યોગ્ય આહાર લ્યો, યોગ્ય મિત્રતા કેળવો. એવું બધું પર્યાવરણ ઊભું થાય એવા બધા પરિબળો જ્યારે આપણને અનુકૂળ હોય તો આપણને સજ્જ થાય. અને જો અનુકૂળ ન હોય તો આપણે કરવા પડે. દાખલા તરીકે તમે જે તે કોઈ દિવસ માળા ફેરવી હોય, જપ કર્યા હોય, ધ્યાન લગાવ્યું હોય, પ્રાણાયામ કર્યો હોય, તો તમને ચોક્કસ એની અનુભૂતિ થવાની જ છે. ગેરંટેડ છે એવું એટલે એવો પ્રયત્ન તો કરવા જ પડે. અને કેટલાય લોકો કેટલું કરતા હોય છે છતાં હું કોઈ એવા એક વ્યક્તિ નથી મળ્યો જેણે મને કીધું કે મને અનુભૂતિ થઈ હોય. આજે આર્ટ ઓફ લિવિંગ વાળાને બધા જે છે ને એ હિપ્નોટાઇઝ કરે, કારણ કે સીધું 7મા સ્ટેજ ઉપર ચડી જાય છે. પરવાનું ધ્યાન નથી લાગતું. એની પહેલા પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમય સારી પછીનું સ્ટેજ છે. એના માટે તો પહેલા સદવિચારો જ જોઈએ. હું એક દાખલો આપું તમને. સદવિચાર વગર કશું જ નથી બનતું. આ સિદ્ધ થઈ જ નથી શકતું. એટલે એક ખેડૂત હતો, એ ખેડૂતના કૂવામાં કૂતરું પડી ગયું, એટલે પાણી માંડ્યું ગંધાવા. એટલે પછી એને પૂછ્યું કે ભાઈ આ મારા કૂતરું પડ્યું ને પાણી ગંધાય, શું કરવું મારે? તો કે પાણી ઉલેચી નાખ. એટલે એને પાણી ઉલેચી નાખ્યું તો પાછું પાણી ભરાઈ ગયું, તો હજી ગંધાય. ઓલું કૂતરું કાઢ્યું તો કે એ તો હજી કૂવામાં જ પડ્યું, તો પછી ગંધાય જ કરે ને. એટલે આપણી અંદર એવા કેટલાય કૂતરાઓ પડેલા છે. એ કૂતરાઓ આપણે કાઢવા પડે. આમાં કોઈ શુદ્ધ યોગ્ય બનીએ નહીં એમ કોઈ દિવસ શક્ય જ નથી જ્યાં સુધી તમે આચાર વિચાર બધું જે શુદ્ધ ન બનાવો અંતકરણને, ત્યાં સુધી આ વસ્તુ શક્ય જ નથી. તમે ગમે એટલા ભણેલા હોય, ગમે તેટલું જ્ઞાન તમારી પાસે હોય, અને છતાં એ બધું નાકામયાબ સાબિત થાય છે. કારણ કે એના માટે પહેલા અંતકરણની શુદ્ધિ જરૂરી છે. અને એના માટે આપણે કેટલાય નથી ઉપવાસ, એકટાણા એ બધું કરીએ છીએ. બધું શું છે? અન્ન શુદ્ધિ છે. અન્નની શુદ્ધિથી મન શુદ્ધ થાય. કારણ કે મન છે 15મી કળાનું બને છે. મન ઇન્દ્રિય છે. એટલે જ્યાં સુધી મન શુદ્ધ ન બને, વિશ્વમાં ભટક્યા કરે છે, એમાંથી પાછું ન ખેંચાય, ત્યાં સુધી આ વસ્તુ શક્ય નથી. મોટામાં મોટી તકલીફ છે મનને ઇન્દ્રિયોના બધા વિશ્વમાંથી પાછું ખેંચવું. તમે ગાયના શિંગડા ઉપર જો રાઈનો દાણો ટકે તો મન એક જગ્યાએ ટકે. શક્ય છે વસ્તુ? શક્ય જ છે ને, કેમ નથી શક્ય? બિલકુલ શક્ય છે. તમે પ્રયત્ન કરો એટલે તમને થાય, પણ તમે પ્રયત્ન કરો નહીં તો ક્યાંથી થાય? ના, તો એના માટે જંગલમાં નહીં. આ તો આ વાતાવરણમાં રહીને નહીં, આ જ વાતાવરણમાં આને આપણે આની અંદર દાખલો જ આપ્યો છે આપણે કે ભાઈ જંગલમાં જવાની જરૂર છે તો કે નહીં, તો કે દર્શાવો. પર્યાવરણ છે કે તમારી પત્ની ખરો બપોર હોય, તડકો હોય, અને તમે એમ કહો કે દીવો પેટાવીને આવો, તરત જ હાજર થાય દીવો પેટાવીને, તો તમારે જંગલમાં જવાની જરૂર નથી. કારણ કે તમને સાનુકૂળ પાત્ર મળ્યું છે, સાનુકૂળ પ્રત્યાવરણ મળ્યું છે. અને જો એવું તમારે ન હોય તો તમે તારે જંગલમાં જાઓ. અચ્છા, તો એ પ્રશ્ન એક એવો છે કે અધ્યાત્મ આટલું સરળ અને સહજ છે એવું તમે કહો છો, તો પણ તેમ છતાં આટલી બધી ગૂંચવણો કેમ છે આ જ વિષય? એટલી બધી ગૂંચવણો એટલા માટે છે કે એને માટે જે રીતે શુદ્ધિકરણ થવું જોઈએ, મનની શુદ્ધિ. અને દરેકને આ વસ્તુ પ્રાપ્ય નથી. તમારા પૂર્વજન્મના સંસ્કારો પણ તમને નડતા હોય આડા. તમે ઘણા પ્રયત્ન કરો, પણ તમે પૂર્વજન્મની અંદર ખોટું જ કર્યું હોય, ઘણું કર્યું હોય, બીજાને ક્ષેત્ર આ છે તે છે. અત્યારે આ જન્મમાં ભલે તમે શુદ્ધ સારા હો, પણ તમારા સૂક્ષ્મ શરીરની અંદર જે સંસ્કારો પડેલા છે ને, એ સંસ્કારો તમને નડે. અને ઈશ્વરે એમ ઈચ્છતો નથી કે તમે આગળ વધો. કારણ કે પહેલાં તમારા કર્મ છે એને બાળો. એ કર્મ જ્યાં સુધી ન બળે તમારા, ત્યાં સુધી તમને સિદ્ધિ ન મળે. અને એટલા માટે આપણે બતાવ્યું છે કે ભાઈ આ જન્માંતરના જે કર્મ તો 3 પ્રકારના છે, તમે જાણતો જઈશો. કારણ કે સંચિત કર્મ, ક્રિયામાન કર્મ અને પ્રારબ્ધ કર્મ. સંચિત કર્મ એટલે અનેક જન્મોથી જે આપણા કર્મો ભેગા થયા હોય, સારા ન થાય એનો ઢગલો. પછી આપણો જન્મ થાય ત્યારે કુદરત એમાંથી થોડા કર્મો આપણને સૂક્ષ્મ શરીર સાથે આપે. એને આપણે કંઈ પ્રારબ્ધ કર્મ. એટલે એમાં કેટલુંક સુખ હોય, કેટલુંક દુઃખ હોય, કેટલીક આધ્યાત્મિકતા હોય, કેટલુંક આપણે પાપ કરતા હોય છે, એ બધું એ પ્રારબ્ધ કર્મ છે. અને ક્રિયામાન કર્મ માટે તમે વર્તમાનમાં જે કરો તે સારા કે નરસા. એમાં પ્રારબ્ધ કર્મને મિટાવી નથી શકાતું, કારણ કે તો જન્મની સાથે જ મળેલું છે. પણ જે ઢગલો પડેલો છે એને તમે બાળી શકો.
જપ તપ વગેરેથી આધ્યાત્મિકતાથી તો એ ઢગલો બળી જાય. અને ક્રિયામાન કર્મ એટલે તમે ખરાબ કે સારા કર્મ ન કરો એટલે તમારા ઢગલામાં એટલું એડ થતું નથી. એટલે એ રીતે માણસના જે સંચિત કર્મો જે છે ને એનું ફળ એને ભોગવવાનું જ હોય છે. અને એટલા માટે કુદરત છે એને પાસે આવવાના. જો બધાને પાસે આવવા જઈએ બધાને એ રીતે તો એના કર્મ કેવી રીતે ભોગવાય, કેવી રીતે બળે? તો આનો અર્થ એવો થાય કે ભાઈ તો કઈ તમે પ્રયત્ન જ ના કરો કોઈ પણ જાતનો, એવો પણ અર્થ થઈ નહીં શકે? નહીં, એવો ને, પ્રયત્ન તો કરો જ. તમે પ્રયત્ન કરો ને એક ડગલું ઈશ્વર આગળ વધો તો ઈશ્વર તમને મદદ કરે, ઈશ્વર તમને માર્ગદર્શક શોધી આપે, ઈશ્વર તમને એના માટે અનુકૂળતા કરી આપે, વધુ કરી આપે. એમાં આગળ ન હોય એવું નહીં, પણ તમારે સંકલ્પ કરીને વધવાની ઈચ્છા હોવી જોઈએ. આ તમે મને અહીંયા બોલાવ્યો તો હું આવ્યો ને, એવી રીતે આપણે કુદરતને આપણે બોલાવીએ તો એ તો દયાળુ છે, એ તો આવે. એવી રીતે બાપથી એક થપાટી મારી દે અને છતાંય વહાલ પણ કરે. એવો કુદરત છે ને દયાળુ છે. ગમે એવા પાપી હોય એ જો એ માર્ગે જાય તો એનો ઉદ્ધાર કરે. એટલે વાલીઓ લૂંટારો જે છે સન્માર્ગી કેમ ચડી ગયો, તો કેટલાય દાખલા છે. એને કુદરત મદદ કરે જ ને. એને લૂંટારામાંથી ઋષિ બનાવી છે, પણ એના માટે એના કેટલા પ્રયત્નો છે. કારણ કે બે વસ્તુ કામ લાગે, એકલા પ્રયત્નો અને પ્રારબ્ધ છે. એટલે કે ભરવાડ છે કે વાછડાને જેટલી દોરી લાંબી બાંધ્યો એટલામાં એ ફરી શકે, પણ જો ભરવાડ ધારે તો દોરડું છોડી પણ શકે ને, વધુ દિશામાં જઈ શકે ને. તો એ રીતે આપણો જે છે પ્રારબ્ધ છે, આપણે અમુક ચોક્કસ પ્રમાણમાં જે નિયત થયેલો છે એ જ પ્રમાણે આપણે આગળ વધી શકીએ. પણ એમાં જો પ્રાર્થનાનું બળ ભળે, ઈશ્વર ભક્તિ ભળે, શ્રદ્ધા વધે, અંતઃકરણની શુદ્ધિ વધે, મન શુદ્ધ થાય તો ઈશ્વર એ દોરડું છોડી નાખે, તમને મુક્તિ અપાવે. કોઈ પણ પાપી એમ કોઈ દિવસ નહીં માનવું જોઈએ કે મને મુક્તિ નહીં મળે. મળે મળે, પણ એના માટે પ્રયત્નો તો થવા જ જોઈએ. 5 રૂપિયાની નોટ રસ્તામાંથી મળી આપણે માનતા હોઈએ તો, પણ એ 10ની નોટ કોકની છે માટે મારે ન લેવાય એવું તો આપણે માનતા જ નથી, કરતા જ નથી. એટલે તમે જે કહો છો એ થોડુંક તત્વજ્ઞાનને મળતું આવે છે. માહિતી આવી ઘણી જગ્યાએથી પ્રાપ્ય છે, પણ હજી સુધી કોઈ એવું યોગ્ય રસ્તો, કેટલાય સાધકો છે, મારે ઘણાને મળવાનું થતું હોય છે, તો લગભગ સાધકોનો આ પ્રશ્ન હોય છે. તમે આર્ટ ઓફ લિવિંગ એકની વાત કરી, એવી બીજી ઘણી સંસ્થાઓ છે કે જ્યાં યોગ શીખવાડે છે, પ્રાણાયામ શીખવાડે છે, આસન શીખવાડે છે, આવી ઘણી સંસ્થાઓ છે. એમાં કેટલાય વિપશ્યના છે, બરાબર છે, પછી ઓશો સંન્યાસીઓ પણ, એમાં કેટલા કેટલા વર્ષો સુધી પણ એ સાધના કરતા હોય છે, છતાં પણ હજી એ બધા એમનું મન છે એ 1 મિનિટ કે 2 મિનિટ પણ સ્થિર નથી. એ બહેનોના છે ને મારા પર ઘણા ફોન આવ્યા કે મેં આવી સાધના આમાં આર્ટ ઓફ લિવિંગનું કરી લીધું, આ કરી લીધું, પણ એમાં કાંઈ મને પ્રાપ્ત થયું નથી. એટલે મેં એને કીધું કે બેન એમ ધ્યાન કરવા બેસી ગાંઠિયા ખાઈને ગાંધીના દીકરા ન થઈ જવાય. એટલે આ લોકો છે ને હિપ્નોટાઇઝ જ કરે. તમે 1 થી 100 ગણો ને થોડાક ટેકડા મારો તો તમારું મન સ્થિર થઈ જાય, થોડા પ્રાણાયામ કરો તો સ્થિર થઈ જાય, પણ ઈશ્વર સુધી તમને એ ન લઈ જાય. પ્રયત્નો અધૂરા છે અને ખોટા છે, હિપ્નોટાઇઝ છે. એ બરબાર તમને ધ્યાનમાં બેસાડી દે. હવે ધ્યાન તો કેટલામાં તેજ છે, અને ધ્યાન માટે મનને કેટલું બધું કેળવવું પડે એ તો જે ધ્યાનમાં બેઠો હોય ને એને જ ખબર પડે. કારણ કે તરત જ ઈશ્વર છે ને એ થોડુંક આપણે આમાં આપ્યું જ છે. તમે બેસો ધ્યાનમાં મંડો માળા ફેરવા કે તરત તમારા મનમાં ખૂબ વિચાર ઘૂસી જાય. એ એની નિશાની છે, આપણે આમાં લખ્યું જ છે. આવા જો છે અડચણો તો ખૂબ જ આવે સાધના દરમિયાન, પણ એને પાર કરતા 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 દઢ મનોબળ રાખીને બસ લગે રહો, લાગ્યા રહ્યો ને તો ચોક્કસ એનું પરિણામ મળે. આમ થાકી જાય, હારી જાય એટલે નથી કરી. બાહ્ય કરતા અંતરની યાત્રા વધારે છે એવું તમારું કહેવાનું થાય છે. અંતરની શુદ્ધિકરણ થવી જ જોઈએ. એટલે બહાર ભટકવા કરતા અંદર જ છે ઈશ્વર. અંદર તમે ડોક્યું કરો, હું કોણ છું એ શોધી કાઢો એટલે તમારા હાથમાં ઈશ્વર આવશે. પેલા હું જે એનો વિચાર તો આપણે કર્યો જ નથી કે ભાઈ હું કોણ છું, હું આત્મા છું. એનું જો ચિંતન કરો, હું ઉપર, હું તમે કોક દિવસ પ્રયત્ન કરજો, હું ઉપર ટ્રાય કરજો ધ્યાન કેન્દ્રિત કરવાનું, એટલે એટલું બધું મન તમારું સ્થિર થઈ જાય છે કે તમને આનંદ. પણ જાજુ વખત નહીં ટકે શરૂઆતમાં, બહુ લાંબો સમય. એને આપણે આત્માનું ચિંતન કહીએ છીએ, આત્માને ઓળખવું એમ કહીએ. અંદર આત્મા છે, એ આત્માથી હું પ્રશ્ન કરો તમે કે હું કોણ છું, ત્યારે વિચાર કરજો તમને
તરત તમે તમારા હું સાથે વાત કરી શકશો, એની સાથે સંલગ્ન થઈ શકો અને તમે એકદમ શાંતથી બની જશો. કારણ કે તમે અંદર રહેલા હું એટલે આત્મા, અને આત્મા એટલે ઈશ્વર, ને ઈશ્વર એટલે તમે પોતે. ઈશ્વર આત્માથી જુદો નથી, સર્વવ્યાપી છે, અને દરેકના અંતકરણની અંદર એ આત્મા સ્વરૂપે બિરાજેલો છે. એટલે એનું જો તમે ચિંતન કરો ને, પણ આ બહુ અઘરી બાબત છે. શ્રદ્ધાનો વિષય છે અને દ્રઢ મનોબળનો વિષય છે. આપણે થોડી વાત ગીર વિશે કરીએ, સોરી ગિરનાર વિશે કરીએ. તમે કંઈક બીજું પુસ્તક પણ લખો છો આ જ વિષય ઉપર, છે ને? શું છે? હા, એ જે છે ને એના લગભગ ઉત્તરાર્ધ જેવું છે. અને એમાં જે પૂર્વાર્ધ જે આ પુસ્તકની અંદર છે ને, એ કલ્પના છે. પરંતુ કલ્પના ખોટી વસ્તુ પર આધારિત નથી. મૃત્યુ પછી માણસની જે વાસનાઓ હોય છે, અને એ વાસનાને કારણે એ પ્રેત યોનિ પ્રાપ્ત કરે છે, અને એ કેટલું બધું દુઃખ પ્રાપ્ત કરે છે, એનું નિરૂપણ એની અંદર છે. હવે ચૂડેલ છે, દાખલાથી કે ભાઈ ચૂડેલ કેમ થઈ હશે, નાગાનંદજીનો પ્રશ્ન. તો કે જે સ્ત્રી છે એકદમ ક્રૂર હોય, બીજાના બાળકોને ડામ દેતી હોય, વાતમાં ઝઘડાખોર કરતી હોય, અનેક પ્રકાર પોતાનો સ્વાર્થ સાધવા માટે કુકર્મો કરતી હોય, એવી સ્ત્રી જ્યારે પોતાની વાસના સંતોષી ન શકે, ત્યારે એ પછીના મૃત્યુ પછી ચૂડેલ તરીકે એને બધાને દુઃખી કરે. એટલે આવી બધી જે બાબતો છે ને, એની અંદર નિરૂપિત કરેલું છે. અલબત્ત આ બધી કલ્પના જ છે, પણ એ કલ્પના દ્વારા એ બતાવ્યું છે કે જો તમે તમારી વાસના નહીં છોડો તો મૃત્યુ પછી પણ તમને સુખ પ્રાપ્ત નથી. અચ્છા, ગિરનારમાં હું વચ્ચે જુનાગઢ હમણાં જે મહાશિવરાત્રી હતી ત્યારે હું જુનાગઢ ગયેલો, અને હું ઘણા મંદિરોમાં જતો હોય, અને જ્યાં સાધુ સંતો અને ઇવન મંદિર જે ચલાવતા હોય, બરાબર છે, એને મળતો હોય. તો મેં એક મહંતને પ્રશ્ન કરેલો કે મેં તો શું આજની તારીખે ગિરનારમાં એવા સિદ્ધ સંતો વસે છે? તો ત્યારે એમણે એવું કીધેલું કે 600-700 વર્ષની આયુવાળા આજે પણ છે, બરાબર છે. એનાથી વિશેષ કંઈ કહી નહોતા શકતા. તો આ પ્રશ્ન તમને જ છે મારો. તમારી જે આ પુસ્તક છે એમાં 2003થી તમારી વાતની શરૂઆત તમે કરેલી છે, તો આજથી 9 વર્ષ પહેલાની વાત છે. તો શું આજની તારીખે જે ગિરનાર જે છે ત્યાં આવા સિદ્ધ સંતોનો વસવાટ છે ખરો? છે, વસવાટ છે. ગિરનાર આખી છે તપોભૂમિ છે. એ તો છે જ, પણ જ્યારથી ગિરનારની ઉત્પત્તિ થઈ ને ત્યારથી એને વરદાન મળેલું છે. આપણી માઇથોલોજીમાં ન જઈએ, પણ તમારા અનુભવ ઉપરથી હા, હું એમ આજની તારીખે મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આજની તારીખે પણ એવા સંતો છે, અને એની અનુભૂતિ ઘણાને થાય છે. તમે ક્યારેક કોઈક એવો માણસ ભટકતો હોય જંગલની અંદર, તો એને આવા સાધુઓની અનુભૂતિ થાય છે. ભલે આપણે એને ખોટી માનીએ, કર્ણોપકર્ણ માનીએ, ન માનીએ, પણ વ્યાપક રીતે જ્યારે આપણને સાંભળવા મળે ત્યારે એમાં સત્યાંશ તો હોય જ. અચ્છા, તો તમે પોતે મળેલા છો કે તમારી પોતાની વાત છે વિશેષ કરે? કારણ કે પેલા ભાઈએ કીધું તો બહુ આપણે સાંભળતા હોય છે. જો હું એમ કહું કે મેં પોતે હા, તો મારી પાસે કોઈ સાબિતી, હું સાબિતી નથી માંગતો, માત્ર અથવા તો ઉત્તર માંગુ. મને દંભી માની લઈએ એ તમે એ ભૂલી જાઓ, લોકો શું માનશે. તમારો જવાબ શું છે? એવા સંતોનો અનુભવ છે, એવા સંતોને મેં જોયેલા છે. કારણ કે 2 વર્ષ સુધી હું ભગવા વસ્ત્ર પહેરી અને એ જગ્યાની અંદર રહ્યો છું, અને તમારી જેમ બધું જોતો ફરતો ખૂબ ગમતો હું. અને એ રીતનો મારો સાધુ તરીકેના અનુભવ દરમિયાન મને એવી ઘણી અનુભૂતિઓ થઈ છે, મેં જોયું પણ છે, અને એનું નિરૂપણ મેં આની અંદર. કારણ કે સત્ય ઉપર કલ્પના થઈ શકે, એ સિવાય તો કલ્પના થઈ જ શકતી નથી. એટલે જો એ મારી દઢ કલ્પના હશે, સત્ય હશે, અનુભૂતિ, તો જ આવી સચોટ પુસ્તક મળી શક્યું સમાજને, તો જ હું એની અભિવ્યક્તિ કરી છું. તો એ સિવાય અભિવ્યક્તિ તો થઈ જ ન થાય. એટલે ઘણાનો પ્રશ્ન એવો હોય, અમુક વાંચકોએ, હું ઘણા વાંચકોના સંપર્કમાં છું જેણે પુસ્તક વાંચ્યું છે, તો એમનું એવું પણ કેવું છે, બહુ ક્લિયરલી કહે છે કે કેબી ગિરનાર છે એ માત્ર નરી કલ્પના જ છે, સંપૂર્ણ કલ્પના. આવું પણ મને તમને પણ કીધું હશે, તમને કદાચ ફોન આવ્યો, મને ખ્યાલ નથી, પણ મને તો ઘણા વાંચું આવું કીધું છે. હવે તમે પણ થોડીક વાત કરી કે આમાં થોડોક ભાગ કલ્પનાનો છે, તો હવે આમાં 25% કલ્પના છે. 25% કલ્પના છે. 25% કલ્પના. હવે કઈ કલ્પનાને કહી શકીએ હું તમને નહીં. હું પૂછીશ પણ નહીં કે વિષય પૂછવાનો નથી, બરાબર છે. એનું કારણ શું પણ આવું અગમ નિગમ છે ખરું? 101% છે સાહેબ. તમે ત્યારે અનુભૂતિ કરો, સાધના કરો ને, તો તમને આપોઆપ અગમ નિગમ બને. આ તો માત્ર તમારું કુતૂહલ છે, ને કુતૂહલથી તમે પ્રશ્ન કરો છો.
પણ તમારી અંદર શ્રદ્ધા નથી, તમારી અંદર ઈશ્વર પ્રત્યેની જે લગાવ હોવો જોઈએ એ નથી. માત્ર અને માત્ર એક જિજ્ઞાસુ તરીકે તમે આ પ્રશ્ન પૂછ્યો, પણ જિજ્ઞાસુને અને સાધકને જમીન આસમાનનો ફરક છે. તમે જિજ્ઞાસુ મટી અને સાચા સાધક બનશો પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી ત્યારે તમે પોતે જ માનશો કે આ બધી વસ્તુ આપણે જે મેં વાત કરી તેમ કે એવા યોગ્ય માર્ગ પણ અત્યારે કોઈ છે નહીં, બધા તમારે બેઠા છે. તમારે શું કરવું છે આજ મને કહો ને, હું કામ માર્ગદર્શક નથી? તમારે ઈશ્વર પ્રાપ્તિ કરવી છે તો હું રસ્તો બતાવીશ, તમે હાલો. હું કહીશ તો તમને હસવું આવશે. હું કહીશ તો તમને હસવું આવશે. મારો પ્રશ્ન એવો જ છે કે આમાં જે ચમત્કારની વાત છે, મેં આને લગતી બીજા પુસ્તકો થોડાક વાંચ્યા છે. હું ઘણા લોકોને સાધુ સંત જેને કહેવાય ભગવાધારી મેળવું છું, બરાબર છે, પણ મને ક્યાંયથી પણ મારો જેમ વિવેકાનંદનો પ્રશ્ન હતો કે ભગવાન બતાવો, બરાબર, તો મારો પ્રશ્ન એવો હોય છે કે ભાઈ જેને ચમત્કાર કહી શકાય, અને ચમત્કાર તો શું છે કે આખું ઘર હલી જાય થી માંડીને એક પથ્થર છે એ પણ હલે, મારા માટે ચમત્કારની વ્યાખ્યામાં આવે છે. તો કદાચ મારું અંતઃકરણ જે હજી ત્યાં અટકેલું છે, મારે ચમત્કાર જોવો છે, બરાબર છે, તો મને આ જ જવાબ મળે છે. એનું કારણ શું છે કે તમારે તમારી અંદર થોડી પાત્રતા તો કેળવવી પડે. આ જવાબ મળે છે યોગ્ય પાત્રતા. જવાબ સાચો જ છે. દાખલા તરીકે તમે સોની હો તો એ તમે સોનું સાચું છે કે ખોટું એને પારખી શકો. માત્ર તમે સોનું જોયું હોય, સોના વિશે વાત સાંભળી હોય તો તમે એ સોનું છે કે કથિર છે એ નક્કી ન કરી શકો. તમે ગમે એને પૂછો ને એમ કે ભાઈ આ સોનું જ છે, તમે એમ કહો એની સાબિતી આપો આમ, તો એ ન મળે, કારણ કે તમારે પોતે ઝવેરી બનવું પડે. મારે સીધી શીખવી જેવી વાત નથી. તમે જેમ આમાં એક વાત છે કે 3 ફૂટ ઉપર, મારે તો દ્રશ્ય જોવાની ઈચ્છા છે, મારે કંઈક એવું એવી સિદ્ધિ પ્રાપ્ત કરવી એવી ઈચ્છા નથી. એના માટે પહેલે જ લખ્યું કે થોડી પાત્રતા તો કેળવવી પડે, એ સિવાય કશું પ્રાપ્ત ન દેખાય, જે કારણ હું પણ ન દેખાડી શકું તમને. અને અત્યારે તો હું તમારા જેવો સામાન્ય માણસ જ બની ગયો છું, મારામાં કોઈ ફરક નથી તમારા. મારી અંદર જે પડેલું છે એની અભિવ્યક્તિ હું કરી શકું એમ નથી, કારણ કે હું જો અભિવ્યક્તિ કરું ને હું અમુક છું, અમુક સીધી છે, મારું ચોક્કસ પતન જ છે જરાય. કારણ કે મને અત્યારે કેટલી લાલચો મળે છે, જો એ લાલચમાં હું આવી જાઉં ને તો મારું પતન. આજે હું જે અમારા પતિ પત્ની જે સાથે આનંદથી કિલોલ કરીને રહીએ છીએ તો એમાં કેટલી તકલીફો ઊભી થવા માંડી જાય, મારું પતન થવા માંડી જાય. તમે જે આજે મને મળવા આવ્યા છો તો બીજી વખત તમે ઢોંગીને જતું રહો, કંઈ નડતું જ કરશો, કારણ કે હું પતનની દિશામાં જોઉં. કારણ કે જે બધા ચમત્કાર સત્ય સાંઈ બાબા છે બધાને ચમત્કાર જ બતાવતા હતા, અને છેવટે એનું મૃત્યુ બગડી ગયું ને, લાખો ટન સોનું ઉપાડી ગયા ને બધા, એવી સ્થિતિ થવાની જ છે. કારણ કે ઇતિહાસ ગવા છે તો ગયા પછી તો એ બધું એ ભલે એ જીવતા હતા છતાં કે બધા એને માનતા હતા એવું નહોતું, એને ઢોંગીને જતું. જનરલી આવા લોકો પાસે લોકો કઈ ભૌતિક અપેક્ષા માટે જ જતા હોય છે ને, આધ્યાત્મિક અપેક્ષા રહેવાવાળા તો કદાચ 1% હોય, બાકી તો કોઈને પોતાની સત્તા સંભાળી રાખવી છે, કોઈને પૈસા જોઈએ છે, કોઈને બાળકો જોઈએ છે, કાંઈક ને કંઈક એના માટે જ જાય છે ને. સાધુ બાબા પાસે શું કામ જાય છે? મને આ મારું કરી દો, પોતાએ કરવું, છોકરાને એડમિશન નથી મળતું, એડમિશન કરી દો, બરાબર. એટલે આ એક મેન્ટાલિટી છે. એની ઓલા બાવાઈ શીખી ગયા છે, એને ખબર છે કે આ લોકોને આ ધૂતારા છે એને ધૂતવાના જ છે, પણ સાચું છે ઓલા બેનની મેં વાત ન કરી, એ પોતે ખરાબ જ છે એવું વર્તન કરે. એની આમ એ બેન કે મેં બધા સાધુઓ જોયા, ઘણા જોયા, તો એનામાં મને વાસના જ દેખાણી, કામુકતા જ દેખાણી. સ્વાભાવિક છે ભાઈ. મેં એટલે મેં કીધું કે ભાઈ પુરુષો છે ને ભલે સંત હોય ગમે તે વખતે, પણ છેવટે માટી પગો સાબિત થઈ શકે, કારણ કે એના પગ પલળે, માટી પગો કહેવાય પુરુષ. એટલે એ કક્ષાએ પહોંચેલો પણ એનો આત્મા જે છે એ નથી પહોંચ્યો, માત્ર બાહ્ય દેખાવ અને થોડું ઘણું ભજન કીર્તન અને એને લીધે એને મળી ગયેલી પ્રસિદ્ધિ, એની પાસે લોકો જાય. જો અત્યારે તો શું છે, ભારત દેશમાં 12 આવડી દાઢી વધારો, 12 જેટલું વધારો એટલું તમને અંદર મારો જ દાખલો રહ્યો ને હું તો તમારો જેવો સામાન્ય માણસ. તમે પેન્ટ શર્ટ પુસ્તક લખ્યું છે તો મને આવીને પ્રણામ કરનારા કેટલાય લોકો છે, તો આગળ હું મંડી જાઉં ધતુરાય કરવા તો મારી પાસે મારા અનુયાયી વર્ગ કેટલો ઉભો થઈ જાય. થોડુંક તમે આમ કરો. મારા ભત્રીજાએ મને કીધું, મને કે કાકા તમે મંડી જાઓ ભસ્મમાં દેવા, એટલા બધા ચાલો થઈ જશે. એટલે મને પોતાને એમ થાય કે આ બધું ધતિંગ આમ જ ચાલતું હોય છે, કારણ કે લોકો એટલા બધા કેટલા શ્રદ્ધાળુ છે, અંધશ્રદ્ધાળુ છે, કેટલાને પરબારું મેળવી લેવું છે.
કે આની પાસે સિદ્ધિ છે તો હું મેળવી લઉં. તો બતાવી પણ શકાતી નથી તો સીધી આપી તો કેવી રીતે શકાય? અને કેટલાક લોકો તો એવા છે કે જે ખરેખર માર્ગદર્શન માગે છે, ખાસ કરીને બહેનો, કે ભાઈ તમે લખ્યું છે સાધના, તો અમારે કઈ રીતે સાધના કરવી, કેવી રીતે આગળ વધવું, એને હું રસ્તો બતાવું છું. ઘણી બહેનો અનુષ્ઠાન શરૂ કરી દીધા ગાયત્રી, એને એનું પરિણામે મળ્યું. એટલે મારું તો કામ એ છે, ઘણા ફોન આવે, મેં હું તમને કાંઈ નહીં કહી શકું, માત્ર તમારા આધ્યાત્મિક દ્રષ્ટિએ જો માર્ગદર્શન મેળવવું હોય, ઈશ્વર પ્રાપ્તિની ઈચ્છા હોય, તમારામાં શ્રદ્ધા હોય, તો તમે મને પૂછો તો હું તમને માર્ગદર્શન આપીશ. બાકી હું તમને કાંઈ જ નહીં આપું, સાધુને નહીં મેળવી આપું, કે મારી પાસે કોઈ સિદ્ધિ છે કે કોઈ ચમત્કાર છે એનાથી તમારું ઉત્કર્ષ કરી દેવું, મારામાં કશું જ નથી. માત્ર ને માત્ર જો તમારે સાધના કરવી હોય, ઈશ્વર પ્રાપ્તિ કરવી હોય, તો જ હું તમને કામનું હતું, બાકી હું ન કામ. બહુ સ્પષ્ટ વાત હું કરું છું લોકોને. ભલે તમે પુસ્તક વાંચ્યું, મેં એમાં સ્પષ્ટ લખ્યું કે આને સત્ય માનવું મૂર્ખાઈ છે અને અસત્ય માનવું અપરાધ છે. અપરાધ એટલા માટે કે એની અંદરનું જે ઠાસીનું તત્વજ્ઞાન ભરેલું છે એ ખોટું છે, એ અપરાધ જ ગણાય. કારણ કે એ શાસ્ત્ર ઉપર આધારિત છે બધું તત્વજ્ઞાન. એને એક એક તમે પંક્તિ વાંચો ગમે તે સાધુના મુખ્યથી તમને, તો ચમત્કાર કરતા તમને તત્વજ્ઞાન એની અંદર વધારે દેખાશે. ઈશ્વર પ્રાપ્તિ એની અનુભૂતિ કઈ રીતે થઈ શકે, કઈ રીતે એમ કે સાધકે વર્તવું જોઈએ, કોઈ બાબત મેં છોડી નથી. સાધનાને ઉપયોગી થાય એવી બાબતો મેં આની અંદર ઠાંસીને ભરેલી. એની અંદર ગીતા આપી જાય છે, એની અંદર ભાગવત પણ આવી જાય છે, એની અંદર કયું તત્વજ્ઞાન નથી આવતું મને ઘણું બધું છે ને. તો વાંચનમાં રસ પડે એમ એક ભાગથી તો લોકો શું કરે કે માત્ર જે ચમત્કારો બતાવ્યા છે એ જ એના નજર. એનું કારણ છે ને કે એ જ વસ્તુ એમને નથી ખબર, જે ન ખબર એ લોકો જેની પાછળ જ જવાના. એટલે હું તો એમ જ કહું કે ભાઈ મારો હેતુ લખવાનો મેં દર્શાવ્યો છે કે માત્ર ને માત્ર શાસ્ત્રોને ઉપયોગી થવું અને ઈશ્વર પ્રાપ્તિ કરવી, એનો હેતુ. પણ તમને એવું નથી લાગતું કે આવું તમે પુસ્તક લખો, ચમત્કારની વાત કરો, અગમ નિગમની વાત કરો, હવે તો તમે કહો છો બીજા પુસ્તકમાં ભૂત પ્રેતની એની બધી વાત પણ છે, તો ઘણા લોકો ને ખોટી અસર પણ થાય, એવું ના થાય? ખોટી અસર કેવી રીતે થાય? સ્પષ્ટ હેતુ જ દર્શાવ્યો. કારણ કે ઘણા એવું કહે છે કે ભૂત પ્રેત છે જ નહીં, એવું કહેવાના પણ છે ને, અને ચેલેન્જ અને પાછા એ દાનવાળી શ્રાદ્ધ કરાવે છે એમ કેનારા. એ અલગ વાત છે. મેં જોયા કે મેં કોઈ ભૂત નથી જોયું, અને છતાંય એ કે ગોર બાપા પાસે જાય કે ભાઈ નડે છે કાંઈ, હું તો ગોર બાપા કે નાનવાળી શ્રાદ્ધ કરી નાખો, એટલે એ કરી નાખે. એક વાર નહીં, 3 વાર. અને હમણાં જ અમારે એક હગામાં જે છે એને લીલ પૈણાવ્યા. એ લીલ એટલે આના મામાનો દીકરો છે, એ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો. હવે એના જે નાની છે કે મને એ રોકડો રોજ સપનામાં આવે અને કહે કે મારું કંઈક કરો. હવે જે કુંવારો મૃત્યુ પામ્યો હોય ને, એટલે ગાયને વાછડીને પરણાવીને એને તૃપ્તિ અપાવવું, એવું આપણા શાસ્ત્રોમાં વિધિ છે. અને એવા પછી એના જે ભાઈઓ છે એને સપનામાં આવતો. હવે આ બધા ખોટું બોલે છે એમ માનવાનું તો કોઈ કારણ જ નથી. કારણ કે એની નાની જ્યારે આમ કે મને સાચું ખોટું માનો બે કોઈ પણ માનો ને. અને હમણાં જ એના લીલ પરણાવ્યા ગઈ અઠવાડિયે, અને એ છોકરો એને એની માતા જ ધૂણી. એટલે આખો વિષય અલગ છે, એમાં તો આપણે ઘણી બધી ચર્ચા બીજી કરી. એટલે એ સત્ય છે કે એ હું કહું, આવું બધું જોવો તો એમ લાગે કે બધી માહિતી જેમ તો માહિતી, કારણ કે એટલા બધા પુસ્તકો છે એટલે માહિતીથી તો લોકો થાકી ગયા છે. એમાં તમે જે એક નવું પુસ્તક હવે મેં વાંચશું, કારણ કે જિજ્ઞાસા છે એટલે કોઈ પ્રશ્ન નથી, પણ ઈચ્છા તો એવી છે કે કંઈક કોકને અમને અનુભૂતિ થાય, અને નાની તો નાની બરાબર. અને અનુભૂતિ એમ નથી કહેતો કે ઈશ્વરની પ્રાપ્તિ એક ચમત્કાર જેને કહી શકાય, એવું પણ કહી શકાય. ના, ચમત્કારથી ઈશ્વર નહીં, ચમત્કાર ને ઈશ્વર પ્રાપ્તિને આડા ગાડાનો ઉપયોગ છે. ચમત્કાર જુદી વસ્તુ છે અને ઈશ્વર પ્રાપ્તિ. દાખલા તરીકે આ જલારામ બાપા છે, તો મહાન ઈશ્વર ભક્ત હતા ને, અને છતાંય એને કેટલાને ચમત્કારો બતાવ્યા છે. હું એ જ કહું છું કે એ તમે બતાવીને પછી એવું કહ્યું કે ચમત્કાર છે એ મિથ્યા છે, તો એને મુખ્ય નહીં ગણવાનો. ચમત્કાર છે પતનનું, કારણ કે પછી મને એમ થઈ જાય હું ચમત્કાર બતાવું એટલે વાહ વાહ બાપુ બાપુ આમાં આપણે આપ્યું જ છે, એવું એક જાતનું અભિમેં આની અંદર કાંઈ જોડું નથી. તમે એનું ચિંતન કરો ને તો મારો હેતુ તમને સ્પષ્ટ થઈ જાય કે ચમત્કારને હું મહત્વ આપતો નથી, સિદ્ધિઓને મહત્વ આપતો નથી. માત્ર આવું છે એ જ મેં દર્શાવ્યું છે. આ જે બધા સંતો થઈ ગયા છે એને જન્મ લેવા જ પડશે, હું માનું છું. કારણ કે એની પાસે જે સિદ્ધિઓ છે એનો ઉપયોગ કરી નાખ્યો છે, અને એનું એને ફળ મળશે, એને ફળ એને ભોગવવું જ પડશે. ભલે પછી સ્વર્ગ મળે એને, સારી જગ્યાએ જન્મ તો લેવો જ પડશે.
જ્યારે તમારે મોક્ષ ગતિને પ્રાપ્ત કરવી હોય ત્યારે તમારે સારા અને નરસા બે ફળ ભોગવી નાખવા પડે, નીલ થઈ જવું પડે. એટલે આમ જોવા જઈએ તો આ વિષય એટલો ગહન છે કે તમે એમાં સત્સંગમાં કલાકોની કલાકો દિવસોના દિવસો પણ વહી જતા હોય છે. તેમ છતાં પણ તમે સમય કાઢી અને ઘણી બધી સચોટ માહિતી આપી અને એમાંથી મારા જેવા અને અન્ય સાધકોને કંઈક પૂરક માહિતી મળી હશે એવી આશા સાથે હું તમારો આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. મને છેલ્લે વાત એક જી જરા કહી જી દઉં જી. કે તમે ત્યાં ઉત્સુકતા બતાવી છે એટલે હું તમને સારું લગાડવા માટે નથી કહેતો. ભલે તમે અત્યારે શ્રદ્ધા અને અશ્રદ્ધાની વચ્ચે અટવાઓ છો, પણ મને તમારી અંદર દેખાય છે કે તમે જો શ્રદ્ધા ધારણ કરો તો તમારી અંદર દૈવી તત્વ પડેલું છે, તમે પ્રાપ્ત કરી શકો. માત્ર કોઈ જન્મના જે સંસ્કારો છે કદાચ તમને નડતા હોય, બાકી તમે એ દિશામાં છો જ. અને એ દિશામાં જો તમે પ્રયત્ન કરો ને તો તમે ચોક્કસ ઈશ્વર પ્રાપ્તિ ભલે ન કરી શકો પણ એની અનુભૂતિ તો કરો. અને તમને જો મારામાં વિશ્વાસ હોય, હું દંભ નથી કરતો કે તમને ઓલા કરવા માટે નથી કહેતો, પણ તમે જ્યારે મને બોલાવ્યા છે ત્યારે વડીલ તરીકે પણ, સંત કે સાધુ તરીકે નહીં, મારા આશીર્વાદ છે કે તમે ચોક્કસ એ દિશામાં આગળ વધો અને બીજાને પણ વધવા માટે પ્રોત્સાહિત કરો. આવા તર્ક વિતર્કની અંદર નહીં પડો, કોઈના તર્ક સાંભળો નહીં. અને કારણ કે આ ઘણી વખત નાસ્તિક લોકો છે ને, બે ચર્ચા કરતા હતા, નાસ્તિક ને આસ્તિક. તો બેની ચર્ચા એટલી બધી સજ્જડ હતી કે જે નાસ્તિક હતો આસ્તિક બની ગયો, નાસ્તિક હતો એ નાસ્તિક બની ગયો. એટલે ઘણી વખત આવું પણ બનતું હોય છે કે બુદ્ધિશાળી માણસો વધુ આવા તર્ક કરે છે અને એ જે શ્રદ્ધાળુ માણસ હોય એની શ્રદ્ધાને પણ દગાવી નાખે છે. એટલે આ બધું તો વસ્તુ છે ને સાંભળી લેવાની બસ. પરંતુ સાચું શું છે, કઈ રીતે પ્રાપ્ત કરવું જોઈએ આપણે જાણીએ છીએ, તો એ માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. કોઈના બોલવા સામે નહીં જોવાનું. કોઈ ગમે તેટલું ભલે ને કહેતું હોય, પણ આપણે સત્યની દિશામાં જવું છે. આપણે કોઈ ચમત્કારને ધ્યાનમાં નથી રાખવા, કોઈ વ્યવહાર સાધુ નથી, પણ આપણે આપણું કલ્યાણ ઈચ્છવું હોય તો ઈશ્વરને સ્વીકારવો જ પડે. રામકૃષ્ણ પરમહંસે કીધું કે મનુષ્યનું છેલ્લામાં છેલ્લું ધ્યેય કયો તો ઈશ્વર પ્રાપ્તિ, ઈશ્વર બધું. કારણ કે બધું ક્ષણભંગુર જ છે, નાશવંત જ છે. અમે નવીનભાઈ જે નોકરી કરતા ત્યારે યુવાન હતા, ટઠા મસ્કરી કરતા ને બધું એમ બીભત્સ વાતો પણ કરતા. લ્યો ને હું કહી દઉં તમને ઘણા મિત્રો સાથે. પણ આજે વાર્ધક્ય છે એટલે હવે એમ થાય કે આ બધું ખોટું છે, કારણ કે સત્ય સમજાણું. એટલે અમુક કક્ષા એવી હોય છે કે આપણને સત્ય સમજતા થોડી વાર લાગે, પણ જ્યારે સમજાઈ જાય ત્યારે એનો અમલ કરવો જ જોઈએ. અને તમને જ્યારે સત્ય સમજાણું છે એટલે થોડું ઘણું પણ તમે ઈશ્વરનો માનો છો, એની હસ્તીમાં માનો છો અને એને પ્રાપ્ત કરવો જ જોઈએ. કારણ કે આપણે છેવટે મૃત્યુ પામવાના જ છે, એમાં કોઈ વિનમેક નથી. જ્યારે મૃત્યુ પામવાના જ છે તો પછી જે પરમ લક્ષ્ય છે એને શા માટે સિદ્ધ ન કરવું, આપણું જીવતર બગાડી નાખવાનું. આપની લાગણી માટે આભાર. અને આ બાબતને મારા તમને આશીર્વાદ છે. જો તમે મને વડીલ સમજતા હો તો હું કોઈ સંત નથી.